કચ્છ જિલ્લામાં રાંધણ ગેસના પુરવઠા અંગે તંત્રની બાજ નજર, સંગ્રહખોરો સામે કાર્યવાહીની ચીમકી. જિલ્લા પુરવઠા અધિકારીએ વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી નાગરિકોને આશ્વત રહેવા અનુરોધ કર્યો. કચ્છ જિલ્લામાં રાંધણ ગેસના નળાકારની કૃત્રિમ અછત ઊભી થતી અટકાવવા માટે જિલ્લા પુરવઠા વિભાગ અત્યંત સક્રિય બન્યો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ વિતરણ એજન્સીના સંચાલકો સાથે તાકીદની બેઠક યોજીને વિતરણ પ્રક્રિયાને વેગવંતી બનાવવા નિર્દેશ આપ્યા છે. વર્તમાન સમયમાં જિલ્લામાં આશરે 12,900 જેટલા ઘરેલુ ઉપયોગના ગેસ નળાકારનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં ભયના માર્યા કરવામાં આવતા આગોતરા બુકિંગને ટાળવા માટે ડીલરોને સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં ખાસ કરી ગેરકાયદેસર સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે કડક આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઘરેલુ વપરાશના ગેસ નળાકારનો વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરનારા શખ્સો સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લાના ઈંધણનો પુરવઠો સામાન્ય હોવા છતાં કેટલીક અસામાજિક તત્વો દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા માટે વહીવટીતંત્રએ જાહેર જનતાને નમ્ર અપીલ કરી છે. હા, જે માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આપણે જિલ્લા કલેક્ટર કચેરીએ બધા જેટલા ડીલર્સ છે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીના, HPCL, IOCL અને BPCLના તમામની મિટિંગ બોલાવવામાં આવી, જેમાં પોલીસ તરફથી પણ સ્ટાફ હાજર હતું. બધાને સૂચના એ જ આપવામાં આવી છે કે જે પેનિક બુકિંગ કચ્છમાં વધી ગયું છે એના ઉપર થોડું વર્કઆઉટ કરવામાં આવે. અને આપણી જોડે હાલ ઓલમોસ્ટ જથ્થો પૂરતો અવેલેબલ છે ડોમેસ્ટિક સિલિન્ડરનો. 12,900 જેવા સિલિન્ડર્સ આપણી જોડે હાલ ઉપલબ્ધ છે અને 7,500 જેવા હાલ ટ્રાન્ઝિટમાં છે. એટલે લોકોને બહુ પેનિક કરવાની જરૂર નથી અને બહુ પેનિક બુકિંગ કરાવવાની પણ જરૂર નથી. ખાસ કરીને અત્યારે જે કોમર્શિયલમાં પણ થોડી અછત હોય એવી સમાચારો આવે છે, વહીવટીતંત્ર કેવી રીતે શું વ્યવસ્થા કરી છે, શું જોઈએ છે? હા, હાલ ગવર્મેન્ટની પ્રાયોરિટી એ છે કે ડોમેસ્ટિકમાં કોઈ અછત ન થાય અને જેટલું પણ પ્રોપેન અને બ્યુટેનનું પ્રોડક્શન છે એ ડોમેસ્ટિક LPG માટે ડાયવર્ટ કરવામાં આવ્યું છે. તો વી આર ઓલ્સો એન્શ્યોરિંગ કે દરેક હાઉસહોલ્ડને ડોમેસ્ટિક સિલિન્ડર મળે. બીજી વસ્તુ કે ડોમેસ્ટિકનું કોમર્શિયલની અંદર ડાયવર્સિફિકેશન ના થાય, એને રિફિલિંગ ના થાય, એનું બ્લેક માર્કેટિંગ ના થાય, એના માટે પણ સૂચના આપવામાં આવી છે. અને કોઈ પણ આવું કરશે તેની સામે કડકથી કડક પગલાં લેવા માનનીય કલેક્ટર સાહેબની સૂચના છે. સામાન્ય પ્રજાને આપ શું સંદેશ આપશો કે આ અંગે કોઈ આવું થાય નહીં, બ્લેકમેલિંગ ન થાય અથવા તો કાંઈ અછત ન સર્જાય એના માટે? મારી અપીલ બધાને એ જ છે કે હોર્ડિંગ ના કરે. જે પોઈન્ટ ઓફ સેલવાળા છે, જે રિટેલર્સ છે, એ કોઈ પણ જગ્યા ડોમેસ્ટિક સિલિન્ડર્સનો સંગ્રહ ના કરે, એનું રિફિલિંગ ના કરે. અને લોકોને પણ એ જ કહેવા માગું છું કે આપણે ટૂંક જ સમયની અંદર આ ઇસ્યુ રિઝોલ્વ થઈ જશે, પેનિક થવાની જરૂર નથી. અને જે લોકોના સિલિન્ડર્સ બુકિંગ થયા છે એ લોકોને ચોક્કસ મળશે. તો એમાં ગભરાવાની જરાય જરૂર નથી.